વૈષ્ણવ જન તો તેને કહીએ છે પીડા પરાઈ જાને રે પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન આને રે વૈષ્ણવ જન તો તેને રે કહીએ લોભીને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે ભણે નરસૈયો તેનું દર્શન કરતા ભણે નરસૈયો તેનું દર્શન કરતા પુણે કોથીરા તાર્યા રે વૈષ્ણવ જન તો તેને રે કહીએ વૈષ્ણવ જન તો તેને રે કહીએ પીડ પરાઈ જાને રે વૈષ્ણવ જન તો તેને રે કહીએ વૈષ્ણવજન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે। ખરેખર આ પદને સાર્થક કરતી એવી એક સંસ્થા મંગલમૂર્તિ વિકલાંગ ટ્રસ્ટ કે જ્યાં કેટલાક બાળકોને દુનિયા અલગ કહે છે એને અહીં આ સંસ્થા ખાસ કહે છે। આ એ જ સંસ્થા છે કે જ્યાં મનોદિવ્યાંગ બાળકોની સારી રીતે બાળકોની સેવા કરવામાં આવે છે અને આ સંસ્થામાં છે કિંજલ ઝાલા નામની નાનકડી દીકરી કે જે શારીરિક પડકારોથી જન્મેલી પણ દિલમાં સંગીત અને આંખોમાં સપના લઈને મંગલમૂર્તિમાં તાલીમ મેળવી અને આજે મંચ ઉપરથી જ્યારે ગાય છે કે વૈષ્ણવ જન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણ, ત્યારે ક્ષણભર માટે સમય પણ થંભી જાય છે અને લાગે છે કે ભગવાને તેને પણ ખાસ હેતુથી મોકલી છે અને તેના સ્વરમાં માત્ર ગીત નથી પણ હિંમત છે, વિશ્વાસ છે અને એક સંદેશ છે કે દિવ્યાંગતા શરીરમાં હોઈ શકે, આત્મામાં કદાપી નહીં। આ કિંજલબેન ઝાલા છે જે મારી પાસે 11 વર્ષથી તાલીમ લે છે ગાયનમાં। ગાયનની અંદર વિવિધ પ્રકારની ગાયન શૈલી છે, જેમ કે સુગમ ગીત છે, ભજન છે, લોકગીત છે, રાસ ગરબા છે, શાસ્ત્રીય સંગીત છે, લગભગ બધી પ્રકારનું સંગીત અત્યારે આ કિંજલબેન ઝાલા ગાઈ શકે છે અને સારી રીતે સ્વર અને તાલ સાથે પણ ગાઈ શકે છે। આ કિંજલબેન ઝાલાને લખતા વાંચતા આવડતું નથી અને વ્યવહારિક કોઈ પ્રકારની સમજ નથી, કોઈ પ્રકારનું શબ્દોનું જ્ઞાન નથી, એટલે સૌથી પહેલાં એને સ્પીચ થેરાપી આપવી પડે, અક્ષર કેમ બોલવા, ઉચ્ચારણ કેવી રીતે કરવું એ પણ એમને પહેલાં સમજાવવું પડે અને ખૂબ જ મહેનત કરવી પડે પહેલાં। ત્યારબાદ 2-3 મહિના સ્પીચ થેરાપી આપ્યા પછી કોઈ પણ ગીત એને સ્વર અને તાલ સાથે લેવામાં આવે અને એક ગીત એને લગભગ 5 થી 6 મહિના શીખવાડતા પણ લાગે। કોઈ અઘરા ગીત હોય તો વધારે વાર લાગે પણ અચૂક રિઝલ્ટ અચૂક મળે, એટલે ખૂબ જ એક ગૌરવ લેવાની વાત છે કે આવું મંદબુદ્ધિનું બાળક નોર્મલ સંગીત ગાયન જે સ્પર્ધા હોય એમાં નોર્મલ બાળકો સામે પણ પ્રસ્તુતિ કરી અને અવ્વલ નંબર મેળવે છે। અને કલા મહાકુંભ જેવી સ્પર્ધાઓ છે તેમાં પણ જૂનાગઢમાં 4 વર્ષ સુધી કન્ટિન્યુ જૂનાગઢમાં સેન્ટર ફર્સ્ટ આવેલા છે।